જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય છે. દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક મુશ્કેલીઓ અને પડકારો આવતા જ હોય છે. જો તમે યોગ્ય રીતે આ સમસ્યાઓનો સામનો કરો તો તમે વધુ મજબૂત અને સમર્પિત બની શકો છો. અહીં કેટલીક અસરકારક રીતો આપવામાં આવી છે જે તમને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવા માટે મદદરૂપ થશે. માનસિક મજબૂતી. મન મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો સરળ બની જાય છે. માનસિક મજબૂતીનો અર્થ છે કે તમે તમારી આંતરિક શક્તિ અને ધૈર્યથી દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. જ્યારે જીવનમાં કઠિન પરિસ્થિતિઓ આવે છે ત્યારે તમારી હિંમત ન હારવી જોઈએ અને મન મજબૂત રાખવું જોઈએ. આથી તમે તમારા ગંતવ્ય સુધી પહોંચી શકો છો. માનસિક મજબૂતી એ લાંબા ગાળે સફળતા માટે અનિવાર્ય છે. જીવનમાં કંઈક નવી ગતિ પ્રદાન કરવી એ માનસિક મજબૂતીનો બળથી શક્ય છે. લવચિકતા અને અનુકૂળ ક્ષમતા. જીવનમાં ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે જેને આપણે ક્યારેક કલ્પના પણ ના કરી શક્યા હોય. આવા સમયે લવચિકતા અને અનુકૂળ ક્ષમતા ખૂબ જ જરૂરી છે. લવચિકતા અને અનુકૂળ ક્ષમતા એ ગુણો છે જે તમને કઠિન પરિસ્થિતિઓમાં સહાય કરે છે. તમે પરિવર્તન સ્વીકારીને તે મજબૂત બનાવી જાતને અનુકૂળ બનાવવી પડે છે. આ ગુણો તમારા જીવનમાં દરેક નવા પડકારને સ્વીકારવામાં મદદ કરે છે. અનુકૂળ ક્ષમતા એ જીવનમાં સફળતા માટે મહત્વપૂર્ણ છે. સંયમ અને ધીરજ. મુશ્કેલીઓના સમયમાં સંયમ રાખવો અને ધીરજ સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે તમને ઉતાવળા ન બનવું જોઈએ. સક્ષમ અને ધીરજ રાખવાથી સમસ્યાઓ યોગ્ય ઉકેલ મળી શકે છે. જીવનમાં સફળ થવા માટે તમારા સંયમ અને ધીરજ સાથે આગળ વધવું પડે છે. સંયમ અને ધીરજ એ જીવનમાં મોટા ગુણ છે જે તમને જીવનમાં દરેક ક્ષેત્રમાં મદદરૂપ થાય છે. લક્ષ્ય નક્કી કરવું. સ્પષ્ટ નક્કી કરવાથી મુશ્કેલીઓ સામનો કરવો મદદ મળે છે. જો તમારો લક્ષ્ય સ્પષ્ટ હશે તો તમે તમારી મહેનત અને પ્રયત્નો તે દિશામાં લગાવી શકશો. લક્ષ્ય નક્કી કરવાથી તમારો માર્ગ સરળ બની જાય છે અને તમે તમારા લક્ષ્ય તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. લક્ષ્ય નક્કી કરવું એ સફળતાનો પાયો છે. સકારાત્મક વિચારશક્તિ. મુશ્કેલીઓનો સામનો સકારાત્મક વિચારો સાથે કરવો જોઈએ. સકારાત્મક વિચારશક્તિ તમને આદરણીય બનાવે છે અને તમારા મનમાં શાંતિ લાવે છે. સકારાત્મક વિચારશક્તિ એક સક્રિયતા છે જે તમારા જીવનમાં સારો પરિવર્તન લાવી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમારે દરેક સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી શકે છે. સકારાત્મકતા એ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારી છે. શીખવું અને વધવું. મુશ્કેલીઓ આપણને શીખવે છે કે કેવી રીતે વધારે મજબૂત બનવું. દરેક મુશ્કેલીઓ એક નવો પાઠ શીખવે છે. જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવા માટે આપણે તેમાંથી શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. શીખવાની આદત અમોને એવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. જીવનમાં સતત શીખવા રહેવું અને પોતાને સુધારતા રહેવું એ સફળતાની ચાવી છે. સ્વાસ્થ્યનું મહત્વ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ કારણ કે તંદુરસ્ત મન અને શરીર દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાથી તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બની શકો છો. નિયમિત વ્યાયામ, સારા ખોરાક અને યોગ્ય આરામ જીવનમાં મહત્વપૂર્ણ છે. પરમાત્મા પર વિશ્વાસ. મન મજબૂત બનાવવા માટે પરમાત્મા પર વિશ્વાસ રાખવો. પરમાત્મા પર વિશ્વાસ રાખવાથી આપણામાં આંતરિક શાંતિ અને શક્તિ મળે છે. આ વિશ્વાસ આપણને કઠિન પરિસ્થિતિઓમાં શાંતિ અને ધૈર્ય રાખવાની મદદ કરે છે. પરમાત્મા પર વિશ્વાસ રાખવાથી આપણે મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકીએ છીએ. આ વિશ્વાસ આપણા મનને મજબૂત બનાવે છે. મદદ માગવી. મદદ માગવી એ બળ નથી પરંતુ બુદ્ધિમત્તા છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે સહાયતા માગવી એ શાણપણ છે. આપણે આસપાસના લોકો, મિત્રો અને કુટુંબજનોની મદદથી આપણે ઘણી મુશ્કેલીઓ ઉકેલ મેળવી શકીએ છીએ. કૃતજ્ઞતા. મુશ્કેલીઓના સમયમાં પણ કૃતજ્ઞ રહેવું મહત્વપૂર્ણ છે. કૃતજ્ઞતા રાખવાથી આપણને સકારાત્મક ઉર્જા જાગે છે અને મનોબળ મજબૂત બને છે. દરેક પરિસ્થિતિઓમાં આપણી પાસે જ છે જે માટે કૃતજ્ઞ રહેવું જરૂરી છે. સમયનું પ્રબંધ. મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમયનું યોગ્ય પ્રબંધ કરવું જરૂરી છે. જો તમે તમારું સમય સારી રીતે મેનેજ કરી શકો છો તો તમે અનેક પરિસ્થિતિઓનો સામનો સરળતાથી કરી શકો છો.
સમયનું યોગ્ય આયોજન તમારી જવાબદારી અને કાર્યના સરળતા અને સમર્પણ આપે છે. સમયનું પ્રબંધન એ સફળતા માટેનું મહત્વ સાધન છે. સંગતનો પ્રભાવ. મુશ્કેલીઓના સમય સારી સંગતનો પ્રભાવ મેળવવો. તમારી આસપાસના લોકો તમારું મનોબળ મજબૂત કરી શકે છે. સારી સંગતથી તમને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે છે. સંગતનો પ્રભાવ તમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. સર્જનાત્મકતા. મુશ્કેલીઓનો સામનો કરવા માટે સર્જનાત્મકતા અને નવી વિચારશક્તિ અપનાવી. સર્જનાત્મકતા અને નવી વિચારશક્તિ તમને નવી રીતે સમસ્યાઓનો ઉકેલવા માટે મદદરૂપ થાય છે. સર્જનાત્મક દૃષ્ટિકોણ તમારા મનને મજબૂત બનાવે છે. સમાજ સેવા. મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમાજ સેવા સાથે જોડાવું. સમાજ સેવા દ્વારા તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. સમાજ સેવા તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. નમ્રતા. મુશ્કેલીઓનો સામનો કરવા માટે નમ્રતા અને શાંત વિચાર સાથે રહેવું. નમ્રતા અને શાંતિથી તમે સમસ્યાનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. નમ્રતા એ જીવનમાં મોટા ગુણમાન છે. સમજણ. મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમજણ અને બુદ્ધિનો ઉપયોગ કરવો. સમજણ અને બુદ્ધિ તમે સમસ્યાનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. આદર અને માન. મુશ્કેલીઓનો સમય દરેક વ્યક્તિને આદર અને માન આપવો જોઈએ. આદર અને માનથી તમે લોકોની મદદ મેળવી શકો છો. હિંમત અને આશા. મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત અને આશા રાખવી. હિંમત અને આશાથી તમે મુશ્કેલીનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. ધીરજ અને શાંતિ. મુશ્કેલીઓનો સામનો કરવા માટે ધીરજ અને શાંતિ રાખવી. ધીરજ અને શાંતિથી તમે સમસ્યાનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. સહાનુભૂતિ. મુશ્કેલીઓના સમયે અન્ય લોકોની સમસ્યાઓ સમજવી અને સહાનુભૂતિ આપવી. પ્રેમ અને સ્નેહ. મુશ્કેલીઓનો સમય પ્રેમ અને સ્નેહ રાખવો. આદર અને માન. મુશ્કેલીઓનો સમય દરેક વ્યક્તિને આદર અને માન આપવું. સમર્પણ. મુશ્કેલીઓનો સામનો કરવા માટે પણ સમર્પણ સાથે કામ કરવું. શાંતિ. મુશ્કેલીઓનો સમય શાંતિ રાખવી. હિંમત. મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત રાખવી. સાહસ. મુશ્કેલીનો સમય સાહસ રાખવું. ભક્તિ. મુશ્કેલીઓમાં સમય પરમાત્મા પ્રત્યે ભક્તિ રાખવી. સમજૂતી. મુશ્કેલીઓના સમય અને અન્ય લોકોની વાતને સમજીને તેનાથી શીખવું. આધ્યાત્મિકતા. મુશ્કેલીઓનો સમય આધ્યાત્મિકતા સાથે જોડાવું. સહનશીલતા. મુશ્કેલીનો સમય સહનશીલતા રાખવી. સતર્કતા. મુશ્કેલીનો સમય સતર્ક રહેવું. આત્મવિશ્વાસ. મુશ્કેલીનો સમય આત્મવિશ્વાસ રાખવો. સહકાર. મુશ્કેલીના સમયે સહકાર આપો. પ્રેરણા. મુશ્કેલીના સમયે પ્રેરણા આપવી. મનોવિજ્ઞાન સમર્થન. મુશ્કેલીના સમયે મનોવિજ્ઞાન સમર્થન મેળવું. સ્થિરતા. મુશ્કેલીના સમયે સ્થિર રહેવું. સામૂહિકતા. મુશ્કેલીના સમયે સામૂહિક કામ કરવું. વિલપાવર. મુશ્કેલીના સમયે વિલપાવર રાખવી. સહજુસ્તા. મુશ્કેલીના સમયે સહજુસ્તા રાખવી. ધૈર્ય. મુશ્કેલીના સમયે ધૈર્ય રાખવું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.